ભગવાનની જય, સદગુરુ દેવની જય, સનાતન ધર્મની જય. આપણા બધાના અંદરથી જેટલા સંશયો છે ને, એમાં મુખ્ય સંશય છેલ્લે ગાડી અટકી હોય કે આપણું ફક્ત હોવું માત્ર હોવું છે, તો પછી મન બુદ્ધિ ચિત્ત આ રમત ચાલુ કરી દે છે. કોઈ વખતે ઉગ્રતા લાવી દે છે, ક્રોધે લાવી દે છે. પાછું કેમ અંતઃકરણને આવું થાય? તો ભક્તિનો મોડ ના જોડાય તો માથાકૂટ. માયાને જીતવાની છે, માટે સતત પોતાનાથી પોતાનું જોડાણ જોઈએ. જો પોતાનાથી જોડાણ ના હોય ત્યારે માયા માર ખવડાવે છે. અદ્વૈત છતાંય દ્વૈત બંધ કરે છે. તો જ્ઞાનની નિષ્ઠાની જમાવટ પાડવાની છે. જે મોહનથાળ બનાવ્યો ખરી, ગોળ નાખ્યો, બેસનને શેક્યું, એમાં ઘી નાખ્યું છે અને રબડી રહે છે, જામતો નથી મોહનથાળ, તો એમાં કાંક ખામી હોય. તો એક છે એમાં એકાગ્રતા કેમ રહેતી નથી? અને છતાંય બાકી બધું ભ્રાંતિ છે, છતાંય કોઈ પ્રક્રિયા કરવી છે, પુરુષાર્થ કરવો છે, એવો મનની વૃત્તિઓ આપણે ઉઠે. અને અકર્તા છે માલિક, મનનો, જગતનો, માયાનો સ્વામી, અને છતાંય કરતા પણ રહે છે. એટલે પાછો એ દુઃખી થાય છે કે હવે કેમ મારો મેળ આવતો નથી. જુદાપણાનો ભાવ ઉભો થઈ જાય છે. તો એવી મારી નિષ્ઠા, ધ્યાનની સ્થિતિ, જ્ઞાનની સ્થિતિ પ્રગાઢ બને. બધું જેટલું મનોરાજ્યથી ઊભું થયું છે, માન્યું છે, અનેક પ્રકારની વૃત્તિઓ બને છે, તો એ વૃત્તિઓ પરિચિત છે, નોખી બને છે, નોખા ભાવો થાય છે. તો કેમ જમાવટ પડતી નથી? એવી સ્થિતિ નિર્માણ થાય કે ફરીથી મનની વૃત્તિઓ પાંગરે નહીં, ઊભી થાય નહીં, અને જગત આકાર બને નહીં. તો બધા પાસાનો વિચાર કરીએ છીએ. જે અહીંયા સત્સંગ થાય છે એ વાતો માનવાની આવે છે, માનીએ છીએ, છતાંય રિઝલ્ટ નથી આવતું. તો કોઈક પાછું રહી ગયું હોય અંદરથી કામ કરવાનું. આપણી સાક્ષીની જે મસ્ત દશા છે, નિત્ય સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ, અડોલ કાંટો સ્થિરનો સ્થિર રહે અંદર ચિત્તનો, પોતાના હોવાનો. ચિત્ત તો જાય, કોઈ પણ ગુણથી, પ્રભાવથી વૃત્તિઓ વિશેષ ના થઈ જાય ને આપણે એની સાથે રમવા ના માંડીએ. આવું કેવી રીતે બને? તો ભગવાન જ્ઞાનીને, જેને જ્ઞાન થયા છે, એના માટે જગત ઉલટું નથી બની ગયું. જગતને પકડનારોની દશા બદલાણી છે ખાલી. બાકી કોઈ નવા ચમત્કારો નથી થયા, કે નવા પ્રકાશો નથી થયા, કે નવા બીજે કોઈ નવા ચમત્કારો નથી થયા. વ્યાપકતા આપણી જે છે, અસંગતા છે અને ચેતનતા છે, ત્રણેયનું આપણું હોવું એક જ બને. અને ચેતના એ સ્થિતિનો સ્વીકાર કરીને એમ જ રે, આવું કરવું છે.
ગાઈએ છીએ રો કે મેરા સચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે, અને ગાઈને પાછા રોવાનું ચાલુ થાય છે, મારું તો મેળ કેમ આવતો નહીં. અરે 40-50 વર્ષ આધ્યાત્મિક ગુરુ બન્યા, લોકોએ પૂજ્યા, અને છતાં ઠેકાણું ના પડે, અને અંદરથી એક સંશય રહી જાય છે કે મારું બધું જેમ છે એમ કામ કેમ બનતું નથી. તો ગતિ જે ટાઈમે જે જગ્યાએ પહોંચવું છે ગાડી સ્ટાર્ટ કરી નાખી છે, તો ટાઈમસર પહોંચતી નથી ગાડી, બીજા કરતા ઘણો લેટ થાય છે. કેમ? તો કે કાં તો એન્જિન બગડેલું છે, કાં તો ગતિમાં ફેર છે, રસ્તામાં બગડે છે ગાડી. તો અહીંયા નિશંકતાથી, દ્રઢતાથી પ્રેમનું પ્રાગટ્ય પોતાનું થાય, સત્યનિષ્ઠાથી જેમ છે એમ પ્રેમમય જીવાય, એકાગ્રતાથી, ધ્યાનથી, મનોરાજ્યની ક્રિયાઓ બધી અટકેલી હોય, એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ, એકમ નિત્યમ એવું અડોલ એક જ ની અગ્રતા થાય, એકાગ્રતા એવી થઈ જાય, તો પછી ચેતનાની વ્યાપક અવસ્થા છે, ત્યાં અપરિચિંતા એટલે કે લાડવો બની ગયો છે, નવી નવી વૃત્તિઓ ઊભી થતી નથી, અને એ આવી દશામાં ઉત્થાન પામ્યા વગર માનવ જાતિના કોઈ પણ સમસ્યાઓનું સંપૂર્ણ નિરાકરણ થશે. બધા જવાબો મનની પેલે પાર મોજું માણીએ રે, એટલે એ મોજું એટલે કે કોઈ અસમાધાન નથી, કોઈ વિરોધ નથી, કોઈ જગત દુઃખી કરતું નથી, અને કશું જ બીજું થતું નથી. એટલે આવી સરસ મજાની પોતાની દશા, એને જ્ઞાન દશા કહીએ, જ્ઞાન દશા કહીએ, પોતાના સ્વરૂપની નિષ્ઠા કહીએ, જેટલા નામ આપવા એટલા આપીએ. પણ વાત શું છે કે માત્ર ને માત્ર અંદર અત્યારે પોતાનું હોવું, અને એ અંદર હોવું જે છે એ સ્થિર થાય એટલે વ્યાપક હોવું થઈ જાય. ફક્ત ને ફક્ત હોવું માત્ર, બીજું કોઈ ના કુછ હે ના હુઆ ના હુઆ ના. તો એના માટે આપણા શાસ્ત્રો કહે છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ભાઈ શરીરને એટલે પહોંચવા માટે માધ્યમ કેમ બનાવ્યું કીધું છે? શરીર વગર નહીં જાય. તો આપણે તો અર્થ કરીએ છીએ કે શરીરમાં જીવીએ છીએ એટલે જ જ્ઞાન થાય ને. તો બધા જીવે છે શરીરમાં, તો અજ્ઞાની જીવે છે, વ્યસની જીવે છે, કૂતરાય જીવે છે, બિલાડી જીવે છે. તો કોના માટે કીધું કે આ શરીર માધ્યમ ખલું ધર્મ સાધન? તો જે મુમુક્ષુ છે, સમજુ છે, એના માટે આનો વિચાર કરવો પડે કે શરીરને માધ્યમ આટલું બધું કેમ બનાવ્યું છે. ઓશોએ પણ કીધું તો, એક મેં સાંભળ્યું હતું 15-20 વર્ષ પહેલા કે ધ્યાન કે પહેલું શરીર શુદ્ધિ, મનની શુદ્ધિ અને જીવનચર્યામાં શુદ્ધિ, જીવવામાં શુદ્ધિ હોવી જોઈએ. અને પછી જે થાય એક દશા લાવવાની છે એવી કે ના કુછ હે ના હુઆ ના હોવન હા, અડોલ સાંભળીએ છીએ પણ એનો સંસ્કાર બનતો નથી, કે જીવાતું નથી, કે દેખાતું નથી. એવું ના કુછ હે ના હુઆ ના હોવન હા, મેરે અપને સિવા કુછ નહીં. આ ઓક્સિજન છે પોતાની સમજ માટેનો, ધ્યાનની યાત્રામાં, જ્ઞાનની પરમ નિષ્ઠામાં દાખલ થવા માટેનો ઓક્સિજન માટેના આ મંત્રો છે. મેરે અપને સિવા કુછ નહીં. તો શરીરમાં પણ કેવું શરીર જોઈએ?
કે જેથી કરી અને પૂર્ણતાની પ્રાપ્તિ થઈ શકે? શરીરથી ધ્યાનમાં દાખલ થવાય, જ્ઞાનની નિષ્ઠા વધે. હા, શરીરથી થઈ શકે. જે અડોળ સ્થિતિ મનની લાવવાની છે, અંતઃકરણની, એ ચોખ્ખું શરીર હોય તો જ મેળ આવે છે. તો ભગવાન સવારમાં આપણે ઉઠીએ છીએ તો આપણે શ્વાસ લઈએ છીએ, પ્રાણ લઈએ છીએ બધા, અને પ્રાણ છોડીએ પણ છીએ. તો નિત્ય ક્રિયા ચાલુ છે પ્રાણની, છતાં આનંદ કેમ વધતો નથી, પ્રસન્નતા કેમ વધતી નથી એમાં? તો જોજો, આપણો અનુભવ હશે ઘણાનો, અને કરી જોજો. ઊંડા શ્વાસ લઈએ, છેક અંદર નાભી સુધી થડકો મારીએ, થોડોક રોકી રાખીએ, અને જેટલો અંદર ઓક્સિજન બન્યો હોય બધો હોય હળવે 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 કરીને બધો બહાર કાઢી. પોતાના અંતઃકરણથી અને મનની પ્રસન્નતા, જીવનની આનંદ ઉભો થાય એટલા માટેની આ વાત શરૂઆત કરવી પડશે. એમાં 5 વાતો છે. એક તો ભરપૂર ઓક્સિજન, બીજું ઓછું ભોજન, ત્રીજી એકાગ્રતા, ચોથી ઇન્દ્રિયોનો ઉપવાસ, અને 5મું નિત્ય પ્રસન્નતા. આ શરીરના માધ્યમથી ઉભો થશે. ફરીથી કહી દઉં. ભરપૂર પ્રાણ ઓક્સિજન, ઓછું ભોજન, એકાગ્રતા, ઇન્દ્રિયોનો ઉપવાસ, અને નિત્ય આનંદમાં રહેવું. બહુ આ 5 ભેગા થાય છે ત્યારે દશા પલટાય છે, જીવન બદલાય. જીવન તારું 16 કળાએ ખીલવતો જાજે ભાઈ, ખીલવતો જાજે. ખીલવવું છે જીવનને, પણ શરીરને ખીલવતા નથી. આદતો જૂની છે, મનને ખીલવતા નથી. ચિત્તની અશુદ્ધિ છે, ચંચળતા છે, તો ચિત્તને ખીલવતા નથી. 2 દિવસ પહેલા ગાતા હતા જ્યોતિ ભૈયા કે જોતા રે અમને જડિયા રે સાચા સાગરના મોતી. સાચા સાગરના મોતી જેને પ્રાપ્ત થાય એટલા માટેની આ વાત છે, બહુ ઉપયોગી. 5 વાતો જે છે એ જીવન બદલે. સવારમાં ઉઠીએ, ઊંડા શ્વાસ, વધારે બહુ ઊંડાણથી, અને કાર્બન ડાયોક્સાઇડને પણ સંપૂર્ણ ખાલી કરીએ. શ્વાસ અંદર ખૂબ લઈએ છીએ, શ્વાસને પૂર્યા પછી રોકાઈ જઈએ, કુંભક કહેવાય એને, અંદર કુંભક. પછી બધો કાર્બન ડાયોક્સાઇડ ધીરે ધીરે બહાર કાઢીએ, અને કાઢ્યા પછી પાછા રોકાઈ જઈએ, નવો ના લઈએ તરત, એ બાહ્ય કુંભક. તો શું થાય છે ભગવાન આનાથી? પ્રાણ એટલે કે શુદ્ધ ઓક્સિજન ફેફસાની અંદર, બધે આખા શરીરની અંદર, રોમ રોમની અંદર કરંટ ઉભો કરે છે, એક શક્તિ નિર્માણ કરે. શુદ્ધ ઓક્સિજન આપણી અંદર શરીરની અશુદ્ધિ ઓછી થશે તો સંસ્કાર નવું વાવવું છે એ વાવી શકીએ અંદર. જો કેટલી જૂની આદતોથી આપણે ઘેરાઈ રહેલા છીએ, અને નવું કાંક એની અંદર વાવવું હોય, ઊભું કરવું હોય, તો એમ થાકે છે કે આ તો અઘરું છે, આ તો મારાથી નહીં બને. રોગનું ઘર થઈ ગયું એમાં શરીર, દવાઓમાં આખી જિંદગી પસાર થઈ, એના ભેગી બાકીની ઇન્દ્રિયો જે છે ને, આંખથી, રોવાનું, મોઢાથી ને મનથી, એના બધી ઉર્જાઓ એમાંથી વેડફાવા લાગે. જો અશુદ્ધિ ઓછી થશે શરીરમાં તો જૂની આદતો તૂટશે બધી. તો ભગવાન આદતો જૂની તોડો અને સારી આદતોને જોડો. આદતો છે એટલી જડતાથી ઘર એના મૂળિયા ઊંડા સુધી પહોંચી ગયેલા છે. આપણે આ એક આદત પડી હોય તો કેટલું અઘરું લાગે છે કે ના, મારાથી તો ના છૂટે. જેમ કે ખાવાનું છોડવું હોય
કહેવામાં આવે કે 4-6 કલાક 8 કલાક પાણી નથી પીવાનું તો બાપા મોં મરી જઈ. અરે જેમ કે એની અંદર ના પાવડો રહી અને મથવાનું હોય ને તો મહેનત ઓછી લાગે એને ઈટણે, અને આ કરવું અઘરું લાગે. તો શું છે આમ, કેટલી જડતા છે. કારણ કે જન્મ્યા થયા ભોજનમાં આદત છે ને એ જેવો શરીરમાંથી બહાર આ માના પેટમાંથી બહાર આવ્યા તરત ચાલુ થઈ ગઈ આદત, અને મરીએ એટલે છેલ્લા શ્વાસ સુધી હોય છે ભોજન ની આદત, એ છૂટતી નથી. બહુ જડતા કરી ગયેલી છે આપણે. એટલે એવું લાગે કે મારો તો આ ઉપવાસ રાખવો હોય, નિર્જળા કરવો બહુ કાઠું છે, મરવું સારું એના કરતા. જન્મથી પ્રથમ દિવસથી મરણના છેલ્લા સમય સુધી ભોજનની આદત છે. આદતો છોડવા માટે ઇન્દ્રિય નિગ્રહ થતો નથી આપણો. 2 હાથ બાંધેલા હોય અને ખણજ આવે તો શું કરવાનું? તો ખણજ આપવાનું છે તો એની અંદરથી બીજી શક્તિઓ કામ કરીને એનું કામ થઈ જશે. આપણને વેમ છે, જેટલો વધારે વેમ છે કે આ હાથ છૂટા હશે તો હું ખણીશ તો જ શાંતિ થશે, એ બધો વેમ છે. જ્યાં આડા આવડા હાલી શકાતું નથી એવી સ્થિતિ છે તો આદતો ઓટોમેટિક સુધરી જશે. આદત બદલાવાની જે છે એ બહુ અઘરી વાત છે. જેટલું મન શુદ્ધ હોય એટલી આદતો બદલાય. જોજો ધ્યાનમાં જે નિયમિત બેસતા હોય ને એકાગ્રતામાં રહેતા હોય ને એ વખતે એનો સંકલ્પ ગમે તે કરો, ભલે 40 વર્ષ જૂની બીડીની આદત હોય. મારો અનુભવ છે. એ 3 દિવસમાં સતત નક્કી કરીને બેઠા હોઈએ ને એકાગ્રતામાં તો તરત 3 દિવસમાં એ બદલી જાય આદત. આખી એકાગ્રતામાં મન શુદ્ધ થાય એટલે એટલી તાકાત છે, સંસ્કારો નવા આવે. આપણે 10 દિવસ માટેનો એક પ્રયોગ ચાલુ કરીએ, જુઓ કેવી મજા આવે છે કે પરમ નિષ્ઠામાં એકમાત્ર પોતાનું હોવું એની અંદર દાખલ થવાય છે કે નહીં. આ પણ એક ઉત્તમ રસ્તો છે. કાલે ઘણા બધા રસ્તાની વાત કરી હતી. કોઈને ધ્યાનને અને પોતાના સ્વરૂપના નિરીક્ષણથી પરમાત્માની પ્રાપ્તિ કરી નાખી છે, કોઈએ તપ કર્યું છે, કોઈ પૂર્ણ વૈરાગ્ય ધારણ કર્યો છે તો મેળાયો છે, કોઈએ ભરપૂર ભક્તિથી પોતાની સ્થિતિએ પહોંચ્યા છે, સજગતાથી પહોંચ્યા છે, પ્રેમથી પોતાની જ્યોતિ પ્રગટી જાય છે, અને કોઈ બધી પરંપરાઓને નકારીને પરમાત્મા સુધી પહોંચ્યા છે, અને પોતે જ પોતાને જોતો રહી અને સત્ય શોધી નાખ્યું છે અંતરદ્રષ્ટિથી. અને રામકૃષ્ણ જેવાએ તો પોતાનું વિલીન કરી નાખી માની ભક્તિમાં, મામાં મહાકાલી. મહર્ષિએ રમાણે તો હું કોણ છું એના ઉપર જ લક્ષ રાખ્યું, બીજું કાંઈ જોવું જ નથી, અને કામ થઈ ગયું. અને બાકી અમુકે તો બધું પડતું નાખ્યું, કાંઈ છે જ નહીં, ગ્રંથો પાણી ભરે ત્યાં પોતાના આગળ, એવી રીતના કરીને આગળ વધ્યા છે. બધાએ પ્રાપ્તિ કરી છે. દસ દિવસનો એક આપણે પ્રોગ્રામ બનાવીએ આજથી જીવનમાં જીવવા માટેનો, કે દરરોજ સવારમાં ઉઠીએ તો નાભી સુધી પ્રાણનો થડકો આલીએ, રોકીએ, ધીરે ધીરે બધો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, ઊંડા શ્વાસની પ્રક્રિયા ચાલુ કરીએ. આપણે અંદર શરીરની એક એક નાસિકાઓ જે છે એ ખુલ્લી થઈ જશે. ગહેરાઈથી શ્વાસ લેવાય છે એટલો શુદ્ધિ થાય છે તો ઊંઘ પણ ઊંડાણની આવે છે, સારી તંદુરસ્તી ઊંઘ આવે. ઊંઘ અને ભગવાન જેને ઊંઘ હણાઈ ગઈ છે, સારી નથી આવતી, ગહેરાઈની ઊંઘ નથી આવતી, તો એને બધી તકલીફો શરીરને ઊભી થાય છે. ઊંઘના કારણે વિટામિનો પછી ઓછા બને, એનું લીવર ઓછું કામ કરતું થાય, ફેફસામાં આંતરડામાં બધી તકલીફો ચાલુ થાય. શુદ્ધ ભોજન ના હોય, શુદ્ધ ઊંઘ ના હોય, ત્યારે તકલીફો ઊભી થાય છે.
ઊંઘ પણ સારી આવે. અને જે ગાઢ નિંદ્રામાં ઊંઘે એને શક્તિ પ્રાપ્ત થાય છે. ભોજનમાંથી શક્તિ મળતી નથી, ઊંઘથી શક્તિ મળે. આખો દિવસનું શરીર તૂટતું હોય તો એક વધારે ખાઓ, બધું લો તો ઉપરથી વધારે તૂટવા ચાલુ થાય, શરીર તોડાવડ થાય. પણ મસ્તીથી ઊંઘી ગયા હોય તો તાજા બાજા થઈને ઉઠીએ. એટલે ઊંઘથી તાકાત આવે, આપણું મહેનત કરી શકીએ. જે સુવે તે મથી શકે, મહેનત કરી શકે. અને મહેનત ના કરીએ તો પછી ઊંઘની ગોળીઓ લેવી પડે છે ઊંઘવા માટે. એટલે તરોતાજા થઈ જવાય સારી ઊંઘથી. ભલે 3 કલાક કે 4 કલાકની ઊંઘ હોય, 12 વાગે ઊંઘતા હોઈએ અને 3-4 વાગે ઊંઘ બંધ થઈ જતી હોય, પણ ગાઢ નિંદ્રા એ જરૂરી. સમય ઊંઘનો ઓછો થાય વધારે થાય એનાથી મતલબ નથી, પણ ઊંઘ ઓરિજિનલ આપી જોઈએ, ચિંતા રહિત, બળતરા રહિત અને શુદ્ધ શરીરથી. તો બહુ પ્રસન્નતા વધે. જો ભગવાન પ્રાણવાયુ સારો હોય, એ ક્રિયા શરીર સારી રીતે ચાલતું હોય, એનાથી મનમાં સશક્તિ થાય છે આદતો છોડવાની. ઊંઘ પણ સારી આવે છે તો પ્રસન્નતા વધે. પ્રસન્નતા વધે તો તેનો ઉપયોગ શું છે? તો આપણે જે મેળવવાનું છે ને, અંદર બહાર એક રસ, માત્ર હોવું, એ પ્રસન્નતાના કારણે જ મળે. જેટલું પ્રસન્નતા વાળું જીવન જીવાય, નિત્ય પ્રસન્નતા, તે પણ અંદરથી ઉર્જાઓ જેની વેડફાતી નથી એ પ્રસન્ન રહી શકે. 5 ઇન્દ્રિયોમાંથી ઉર્જાઓ પ્રવાહિત થાય છે. જ્ઞાનેન્દ્રિયોથી ઉર્જાઓ જાય છે એટલે પ્રસન્નતા ઘટે છે. તો બીજી વાત છે, ભોજન ઓછું કરીએ અને કુદરતી આહાર લઈએ. જેમ કુદરતે બનાવ્યું છે અને વાંદરા એમ ખાય છે, તેમને કોઈ દાડો કબજિયાત થતી નથી. નવું તાજું બેસીને થાય છે, એમાં પૂર્ણ ભરપૂર શક્તિ રહેલી છે, પણ ઓછું. કુદરતી ભોજન જે છે એનાથી કોઈ રોગ થતો નથી. ઓછું ખાઈએ કુદરતી, એને પછી શેકવાનું ને તળવાનું ને બાફવાનું, મિક્સ કરવાનું, આથવાનું, આ બધા નવા નિયમો ઘડ્યા છે. ઘણાને તો એમ લાગે છે કે ભાખરી કે રોટલો ના ખાઈએ તો જીવાય નહીં, ભૂખ્યા રહી શકે ભાઈ. અરે 4 કુંપળો સારી રીતે વળના ટેટાને કે આવું બધું ખાઈ લઈએ ને તો એના કરતા વધારે તાકાત મળે છે. પણ એ કહી ગયું ભૂત કે આને ખાવાનું જ કહેવાય. સફરજન પડ્યો હોય, દાડમ પડ્યો હોય, કે ક્યાં ખવાતું? એનાથી પેટ ભરાય? એ ખાવાની વસ્તુ જ માનતા નથી. ઘણા મૂર્ખાઓ તો ફ્રૂટથી છેતારે. ફ્રૂટ હોય તો મારું શરીર બગડી જાય છે, અને રોટલો કે દાળ ભાત હોય તો મજા આવે. અસલ શક્તિ છે એ કુદરતી ભોજનમાં છે. હલકું ભોજન સ્વાભાવિક રૂપે લેવાનું છે. ઓછું ભોજન, હલકું ભોજન, ઘણું ચરબીયુક્ત પણ ના હોય. એટલે જેટલું ઓછું થાય એટલું ઓછું કરવું ભોજનને. જેટલું ઓછું થાય એટલું ઓછું ભોજન કરીએ એવી આદત પડી. એ જૂની આદત છે ભોજનની, એટલે થતું નથી. પણ આદત પાછું તો આનંદ વધશે, અને એટલી પ્રસન્નતા, એટલું ધ્યાન, એટલું હલકું ફૂલકું શરીર, કાયમ સરસ મજાની મજા આવશે, તાજગી રહેશે. એટલું ભોજન હલકું, એટલું ધ્યાન હલકું ફૂલકું, સરળ થઈ જાય. કેમ કે આપણી કેટલી આદતો રહી છે, ખાવું પીવું, ભોગ ભોગવવા, સેક્સ નહીં, પછી મજા કરવી, અને સ્વાભાવિક શરીરની આદતો થઈ ગયેલી છે, કાયમ માટે માગે છે. પણ ધ્યાન આપણા માટે શરીરની આદત નથી આપતી. એ નવી આદત ઉભી કરવાની છે ધ્યાનથી, અને જૂની આદતો સ્વાભાવિક બની ગઈ છે. ફરીને એમાં ચિત્તની વૃત્તિ જાય છે, એટલે કઠિન લાગે છે ધ્યાન. કે ધ્યાનમાં કેમ ઉતરી શકાતું નથી. એ આ નવું કામ આવ્યું છે પોતાના માટે. આદત નથી અને નવું ચાલુ કરવાનું છે.
અને યથાર્થ રીતે એમાં આદત નથી પડતી ધ્યાનની, એટલે કંટાળીને છોડી દે છે બધા. એટલે આપણું શરીર એ પહેલાથી આદતોથી, પહેલાના સંબંધોથી, પહેલાની વાસનાઓથી, પહેલાની ટેવોથી, આદતોથી બંધાયેલું છે. એ રીતનું બની ગયેલું છે અને એ પ્રમાણે કરતું રહે છે. એટલે ધ્યાનમાં ઉતરવું અને પરમ મેરે અપને સિવા કુછ નાહી આવી વૃત્તિ બનાવી એ કઠિન લાગે છે, અઘરું લાગે છે. તો કોઈ પણ નવી આદત માટે જૂની આદતો ના છૂટે તો કાર્ય મુશ્કેલ પડે છે. અને છતાં માગણી ચાલુ રહે છે, એટલે ચિંતા ચાલુ રહે છે કે મારો નિવેડો આવતો નથી. કુદરતી જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, પ્રસન્નતામાં જીવન તો જ જીવાશે અને બધું સહજ રીતે ચાલે. કોઈ પાસે કશું માગવાની જરૂર નથી. દરેક આખી સમષ્ટિનું પ્રારબ્ધ હોય છે, પશુઓનું પ્રારબ્ધ હોય છે, અને એ મુજબનું ચાલે જાય છે જીવન. આપણે ચિંતા કરીએ કે મારા ઘરમાં સોફા નથી, બીજા બધા હારો છે, શું કરવું? જો ચોખ્ખું પ્રસન્નતા વાળું ચિત્ત હશે, મન હશે, શરીર હશે, તો અંદર સંકલ્પ થાય એવો સોફો આવી જશે. કઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું જેને જેને જે જરૂરિયાત છે એ સંકલ્પો સિદ્ધ થતા નથી, કારણ કે આપણું ચૂંથાયેલું શરીર છે, ચૂંથાયેલું જીવન છે, ચૂંથાયેલું આદતો છે આપણી. શ્વાસ ની સાથે એકાગ્રતા, એ શ્વાસને એકાગ્રતાને જોડી લેવાની. ધ્યાન એટલે નાતા ટાઈમે, ચાલતા ટાઈમે, ખાતા ટાઈમે, ઊંઘતા ટાઈમે પર્સનલ એક એક આદતોમાં ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન. એટલે નાતા ટાઈમે નાવાનું ધ્યાન, એની સાથે એકાગ્રતા. ચાલતા ચાલવાનું ધ્યાન, ખાતા ખાવાનું ધ્યાન. ખબર રાખી કે કેટલું ખાવું, કેવું ખાવું, પ્રસન્નતાથી ખાવું, ઊંઘવાનું એવી રીતનું. એક એક વાતોમાં પ્રસન્નતા જોઈએ. નાતા હોઈએ તો એક એક બૂંદ શરીર ઉપર પડે છે, કઈ જગ્યાએ સુધી બાકી છે ને એનો સતત ખ્યાલ રહે, એનો પ્રસન્નતા સાથે નાવાનું, મોજ સાથે. ચાલતા ટાઈમે નજર બીજે હોય, વૃત્તિઓ બીજે હોય, ચાલીએ ઠેબાઈએ. અરે ચાલવાનો એક આનંદ છે, ચાલવાથી ધ્યાન થાય છે. બોલો, એકાગ્રતા થાય છે. જેટલું ચાલવાનું વધારે થાય એટલે એકાગ્રતા વધે. ખાવાની મસ્તી, રાજાની જેમ ખાવાનું. જગતનો બાદશાહ ખાય છે. એટલે પ્રસન્નતા સાથે કરેલું કોઈ પણ કામ છે તો એ ધ્યાન બની જાય છે. નથી ઊંઘ આવતી તો ના આવે, પછી ગોળી ચાલુ થાય. એ પ્રોગ્રામ તમે સતત આલાલ કરીએ છીએ આપણે, નથી આવતું તો પછી ના આવે, એ વધે જાય, એવી આદત વધે જાય. બાદશાહની જેમ ઊંઘવાનું. 10 દિવસ આ પ્રયોગ કરવાનો છે, ફક્ત 10 દિવસ માટે. એ પ્રયોગમાં 10 દિવસ માટે ઇન્દ્રિયોનો ઉપવાસ કરવાનો. ઇન્દ્રિયોનો ઉપવાસ એટલે ફક્ત બ્રહ્મચર્ય જેને આપણે માનીએ છીએ એ રીતનો નહીં. મૌન, તો ફક્ત ઓછું બોલવાનું 10 દિવસ માટે. 10 અક્ષરો કે 20 અક્ષરો જીવન આખા દિવસ દરમિયાન જરૂર હોય તો જ. શક્તિઓ વેડફાતી બંધ થશે. એમાં આંખે પટ્ટી બાંધી દેવાની, જોવાનું ઓછું. ગાંધીજીના 3 વાદરા બતાવ્યા છે ને આપણને: ઓછું બોલો, ઓછું જોવો અને ઓછું સાંભળો. આખા દિવસમાં 10-20 શબ્દો જ બોલવાના. એટલે એનો મૌનનો ખૂબ બધો લાભ છે. આપણને મહેસૂસ થશે જ્યારે આપણે અનુભવ કરશું તો.
જોવાનું ઓછું થઈ જાય, જરૂર વગરનું જોવું નથી. એટલે તો શિવજીએ સાંભવી મુદ્રા બતાવી હતી પાર્વતીજીને. સાંભવી મુદ્રા એટલે બેસતા 2 ફૂટ અને ચાલતા 3 ફૂટ કે 4 ફૂટથી ઊંચી દ્રષ્ટિ નહીં રાખવાની જીવનમાં. જેટલી જેટલી શક્તિઓ જોઈ જોઈને એને અંદરથી પછી નવી વૃત્તિઓ ઉઠે છે. મેળવવું છે અને વિકાર ને બધું ઊભું થાય છે જોઈ જોઈ. ભય પણ જોઈને ઊભો થાય છે. તો જોવાનું બંધ કરીએ, ઓછું કરીએ, ના છૂટકે આંખ ખોલવી છે ત્યારે શક્તિ કેન્દ્રિત થાય છે. એમ બોલવામાં પણ આખો દિવસ બોલી 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 બોલીને આપણું આખું એટલા વાતોડિયા બની ગયા કે બધી જીવનની 70% શક્તિઓ બોલવાના કારણે બહાર પડે છે, બહાર ખર્ચાય છે બધી. મૌન તો ખરું મૌન, આ ખરું મૌન કરવાનું છે કે આપણે મૌન હોઈએ અને જગત આખું મૌન થઈ જાય આપણી આજુબાજુનું. મનમાં એવી રીતની ભૂમિકા તૈયાર થાય. એટલે આપણી આજુબાજુમાં આપણો એ મૌનનો આનંદ બીજા લેતા હોય ને એમને સહાયતા મળે કે આવી દશા મારે કરવી. ગાંધારીએ આંખની પટ્ટીઓ બાંધી હતી કેમ કે ધૃતરાષ્ટ્ર આંધળા હતા એટલે. પણ એની મુખ્ય વાત એ હતી કે પતિવ્રતા ધર્મ હતો એનો, બસ. જેટલી જેટલી આપણે બારે દુનિયાને જોઈએ છીએ એટલી એટલી કલ્પનાઓ વધે છે, વાસનાઓ વધે છે, ઈચ્છાઓ વધે છે, વિકારો વધે છે. બહુ શક્તિશાળી ઇન્દ્રિયો બધી એ બધી બાકીની બીજી ઇન્દ્રિયોમાંથી સચવાયેલી શક્તિઓ બધી પણ એક ઇન્દ્રિયના કારણે ખેંચી જાય. કારણ કે આંખ છે એ બહુ શક્તિશાળી ઇન્દ્રિય છે. આ જગતની ભવાતવીમાં ગાળવા માટે બહુ એને મોટો ભાગ ભજ્યો છે. દ્રશ્યોએ મન છે પ્રપંચ ઉભા કરે છે ને આંખ છે એ દ્રશ્યોથી થાય છે બધું જોઈ જોઈ. એટલે આંખના કારણે, દ્રશ્યોના કારણે આપણી દ્રષ્ટિ ખરાબ થઈ ગઈ, ખોટી થઈ ગઈ. દુનિયામાં આપણને ભટકાવે છે આ દ્રષ્ટિ. જીવન દ્રષ્ટિ જ ખરાબ થઈ ગઈ છે આપણે. જેટલું જરૂર છે એટલું જોવું તો મન શાંત થશે, ઉર્જાઓ વધશે. સાંભળવાનું પણ જરૂર વગરનું નહીં. અંદર કુંબળા નાખી દેવો હોય તો નાખી દેવાના કાનમાં. 10 દિવસ માટેનો આવો પ્રયોગ આપણે કરીએ. આપણે કહીએ છીએ કે તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નુરતા સુરતા સ્થિર હોય. નુરતા સુરતા પછી થાય છે. પહેલું શરીર સ્થિર થાય. શરીર એટલે 5 જ્ઞાનેન્દ્રિયો સ્થિર થવી જોઈએ. એટલે સાંભળવાનું બંધ મતલબ કે જરૂર વગરનું નથી સાંભળવું. આપણે સાંભળી અને પ્રભાવિત થઈ જઈએ છીએ. કોઈએ આપણને કાંઈ કીધું કે આ તો તમે આવા હતા એમ તમારી વાતો કરતા હતા પેલા, એટલે આપણે અહીંયા પ્રભાવિત થઈ ગયા સાંભળીને અને ઉર્જાઓ વેડફી નાખી. એમાં બહુ ભૂલ થઈ જાય છે આપણે. એટલે સાંભળીને બધું વાતો કરીને ખૂબ બધું જોઈ જોઈને જગતના વિચારો કરી અને આજ સુધી બધું કર્યું છે તો કેટલું મેળવી લીધું એમાં કહો? શું પ્રાપ્તિ થઈ ગઈ? એમાં રખડતા જ રહ્યા બીજું કાંઈ ના. પોતે પોતાને મળી શક્યા કે ના સારા જીવનને માણી શક્યા. ધોબીકા કૂદકા ના ઘરકા ના ઘાટકા એવી દશા થઈને ઊભી જાય. વધુ વાત, ખૂબ બધી વાતો કરી, ખૂબ બધા સત્સંગ કર્યા, કોઈ બધા તર્કો કર્યા, પણ મેળવ્યું શું આપણે એમાં? તો મેળવવાનું નથી એવું થયું. કાંઈ મેળવવું નથી. બધું ખોવું છે. ખોવા માટેનું કાંઈ ના થઈ શક્યું. એટલે વધારાની વાતચીતો પણ બંધ. અને છેલ્લે 5મી વાત છે કે નિત્ય આનંદ, નિત્ય પ્રસન્ન રહેવાનું. 10 દિવસ માટે આવો પ્રયોગ કરીએ. નિત્ય પ્રસન્નતામાં રહેવું છે, નિત્ય ધ્યાનમાં. તો એ વખતે જીવન ચાલુ રહેશે.
તો ચાલવાનું તો આ પ્રસન્નતા સાથે ચાલવાનું, નાચતા નાચતા જીવવાનું, નાચતા નાચતા દર્શન કરવાના ભગવાનના, નાચતા નાચતા ધ્યાન કરવાનું. મતલબ કે આમ હોગ્યું મોઢું નહીં કોઈ દિવસ, 10 દિવસ માટે ઉદાસીન ચહેરો નહીં. હર પળ હર ક્ષણ આનંદના ઉભરો અંદર, સદાય પ્રસન્નતા, સદાય હસતા. અને હસતા હોઈએ તો અંદર મંદિર એટલે મન દૂર થાય. જે આપણે સ્થિતિ લાંબી છે, મંદિરમાં પ્રવેશ કરવો છે, તો હસતા હોઈએ તો મંદિરમાં પ્રવેશ મળે, બાકી કોઈ કાળે કોઈ રીતે મળતો નથી. સદાય પ્રસન્નતામાં પછી ભ્રાંતિઓનું નિવારણ છે. એ તો ઘણા બધા આપણે અભ્યાસો લીધા છે, પણ એકાગ્રતા છે તે મુખ્ય છે. એટલે શિવ અને જીવ બંને જોડાજોડ, ના સમજાય તો માથાપોટ. આ જીવના ભાવમાંથી બહાર નીકળી અને પોતાની મનની પેલે પાર જવા માટેની આ વાતો છે. સચ્ચિદાનંદ ભગવાન